તો અત્યારે તો બાલ કટિંગ બાબા ટીલુ આ ગયે ચો વાળા રે. હેલો મિત્રો, કેમ છો? આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આ છે આપણો ત્રીજો બ્લોગ ને હાલ વાગવામાં વાગે છે 12:24 થાય છે મિત્રો, જોઈ શકો છો. જુઓ મિત્રો 12:24 થાય છે. અને મિત્રો આજે આપણે જે બી કરીશું અને કોઈ પણ જગ્યા પર આજે પૂનમે સપાથી મિત્રો, તો આપણે કોઈ બી જગ્યા પર થવાનું થાય તો આપણે તમને બતાવીશું મિત્રો. બ્લોગમાં તમે આખો બ્લોગ જોજો, અધૂરું મૂકીને મિત્રો ના જતા પેલો આગળનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો મિત્રો. તો ચલો આ તો આપણે ઢાબા ઉપર બ્લોગ સ્ટાર્ટ કરવા માટે આવી ગયા હતા મિત્રો. હા, વાળાના સોટા પડતા હતા તેમાં એટલા મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરવા મરવા દીધું. મૂકી દીધું 100 જવાનું પ્લાન નહીં બનાવે મિત્રો, ખોટું બ્લોગ ચાલુ કરો નહીં. પણ અત્યારે હાલ મિત્રો જોયો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે. તો અત્યારે હાલ તો આપણે ઘેર છીએ. તો મિત્રો આપણા એક ઢાબુ છે ને જે આપણું ઘર એના છેલ્લા પાયાનું છે, ઘટના બની છે. હું તમને બતાવું, ખાલી જુઓ. તો મિત્રો આ જે મારું ઘર છે અને આ મારા પાછળનું ઘર છે, જોઈ શકો છો. તો મિત્રો આ ઘર છે ને મિત્રો, આટલો મિત્રો ચોમાસાનું બહુ પાણી ભરાઈ રહે છે. એના માટે મિત્રો અમારી આ જે દિવાલ છે આખો પાયો દબી ગયો. એ મિત્રો પાયો દબે ને તે પાછળની દિવાલ દબીને મિત્રો અંદરની તમે જો ને ઢાબુ પર 7-8 વર્ષથી આવી. પણ મિત્રો આ જેટલો કોઈને પ્રોબ્લેમ તો આવતી જ નહીં. પણ મિત્રો મારું જલ્દી એવું કે ઢાબુ મિત્રો ફાટી ગયું છે. હવે નેચરલી હું તમારી દિવાલ બતાવું તો ફાટી ગયેલી. અને પછી મિત્રો આપણે પેલું ઝાડ ઉપર ઘર બનાવે છે, તમે કોમેન્ટ કરીને મિત્રો તું કોયો હતો નહીં. અને આપણે ઢાબા ઉપર 24 કલાક કરવાના છીએ, 24 કલાક મિત્રો રોકાવાના છીએ. એ બી કોમેન્ટ કરજો મિત્રો. કોમેન્ટ કરતા રહો ને તમારા મિત્રોનો અમારા બ્લોગ મોકલતા રહો મિત્રો. મિત્રો ભાઈના મોબાઈલનો સોદો વાગે છે, જુઓ મોબાઈલ બતાવી દે ભાઈ. કાલે આપણે બતાવ્યું હતું પણ આ મોબાઈલનો સોદો વાગે છે. આ ભાઈ લેવાનું કહે છે, અહીંયા કોઈ ભાઈ બનશે અહીંયા નાલવાનો. તો કેટલા સુધી લેવો સામાન? મને 7-8 હજારમાં આવે તો વાંધો નહીં. હે 7-8 હજારમાં આવે તો વાંધો નહીં. હા થોડા આમ જીનકો કી યાર બીજો લેવાનું છે. આમ તો ફોન આરામથી, ફોન સારામાં જ, પણ પાછળ ડેમેજ ના હોત તો 12-11. તો મિત્રો આપણે ઘેર આવ્યા હતા ને આપણા માટે દાબેલી લઈને આવ્યા છે સ્પેશિયલ ખાવા માટે. તો આપણે ખાઈ લઈએ. આ પપ્પા લઈને આવ્યા તો આપણા ભાગની બચી છે, બીજે બધો તો ખાઈ લીધી. તો આપણા ભાગની આપણે ખાઈ લઈએ. પહેલાં થાળી કાઢે. તો મિત્રો દાબેલી છે, બીજું ડુંગળી અંદર લગાવી દઈશ છે, નાખવા અંદર ચટણી છે, પણ ચટણી તો આપણને ભાવતી નહીં. એક છે ને આ વેચી દેવાની. ચલો આટલી દાબેલી દબાઈને નીકળી ગઈ. ખાઈ લઈએ મિત્રો. મિત્રો અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ સાંઈ મંદિર મિત્રો. કાલે જ હતા અને આજે જઈએ છીએ. સેમ કે મિત્રો આપણે સાંઈ મંદિર આજે પૂનમ છે તો મિત્રો આજે જમણવાર છે, તો એનું વાતાવરણ તમને બતાવતા હોઈએ મિત્રો. તો ચલો જઈએ. અત્યારે હાલ કાલે જતા પણ મિત્રો આજે પૂનમ છે કે આટલી પબ્લિક આવી એ બી તમને બતાવી. તો વ્લોગમાં બનાવી રહેજો મિત્રો. તો મિત્રો એક આ આવે છે અને એક આપણો ભાઈ. તાર નહીં આવલે બે એટલે. તો ચલો મિત્રો જઈએ અને તમને મળીએ આપણે સાંઈ મંદિર જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે રસ્તામાં પહોંચી ગયા. જોવા મિત્રો આ રસ્તો તો 1-2 કિલોમીટર આટલા દૂર જતો એટલા જઈને મળે તમારે. તો મિત્રો બાઇક પર મેળ દીધી છે આપણે પાર્કિંગ. અને મિત્રો જો આટલી પબ્લિક છે. હા મિત્રો પબ્લિક તો આવી છે. તો ચલો અંદર જઈને તમને થોડું ઘણું બતાવીએ અંદર કેટલી પબ્લિક આવી છે એ જોતા આવીએ. તો મિત્રો બહારનું વાતાવરણ તો કોક આવું છે, જોઈ શકો છો તમે. તો ચલો હવે અંદર જઈએ. અને હું છે પૂનમનો દાડો છે તે કોક તો હે મિત્રો. આ જો હા. તો મિત્રો આપણે કાલે આવ્યા હતા, કાલે એટલી બધી ભીડ નથી. પણ મિત્રો આજે જો પબ્લિક આવી શકો પેલી સાઈડ ચમરવાળો ચાલુ છે મિત્રો. તો ચલો પહેલાં દર્શન કરતા આવીએ આપણે. પ્રસાદમાં આટલા છે શીરો જોઈ શકો છો. શીરો થોડો લઈ લઈએ. પ્રસાદ ખાઈ લીધી મિત્રો. ચલો મિત્રો હવે જઈએ આપણે મિની પાગડ. આટલો એટલી બધી પબ્લિક નહીં તો મિની પાગડ કેટલી છે તો ચલો જોઈએ. ચલો બહાર આવી ગયા. તો એ ચપ્પલ પહેરવાનું ભૂલી ગયા મિત્રો. ચપ્પલે ભૂલી ગયો જો મિત્રો. આપણે બધું ભૂલી જ જઈએ છીએ. તો ચલો જઈએ બહાર. મિત્રો બહાર આવી ગયા છે ને અત્યારે હાલ આપણે જઈએ છીએ મિની પાગડ. તો ચલો જઈએ અને મિની પાગડનું વાતાવરણ તમને બતાવીએ. તો બહાર તો કોઈક આટલી પબ્લિક છે. તો મિત્રો આપણે રોડ ઉપર જતા હતા મિત્રો. આપણે એક આટલા એક રોકડિયા દાદાનું મંદિર છે જુઓ બહારથી. તો ચલો મિત્રો અંદર જઈને તમને બતાવીએ અંદર શું છે.
તો આ મંદિરે કોઈ વખત આવજો મિત્રો ટ્રાય. તો મિત્રો જતા જ જુઓ આકડાનો પોંદાનો હાર મળી જાય છે, ફૂલ મરચા લીંબુ નારિયેળ બધું મળી જાય. ચલો અંદર દર્શન કરાવતા આવીએ તમારે. ચલો મિત્રો અંદર જઈએ આપણે. મિત્રો આ ટેમ્પલ તમને શું લાગ્યું કોમેન્ટ કરજો. તો ચલો ત્યાં પાછળ જઈએ, તમને બતાવીએ બીજું એક મિત્રો. મિત્રો તમે ઈડરથી કે હિંમતનગરથી ઈડર આવતા હોય કે ઈડરથી હિંમતનગર જતા હોય તો વચ્ચે મિત્રો આ મંદિર છે, દર્શન કરતા જરૂર જજો. જુઓ મિત્રો, મિત્રો આ બહુ પ્રાચીન મંદિર છે, જોઈ શકો છો. આપણે મિની પાવાગઢ મિત્રો પાછળ જ આવેલું જોવા તો બતાવો. આ જુઓ મિત્રો ગલી ગયો છે, ડરાવનું બીક લાગે એવું. તો મિત્રો ચલો બતાવીએ બી મિત્રો. આ જુઓ મિત્રો. અને મિત્રો આ જે છે ને હવે આ પથ્થર છે મિત્રો, ઓના ઉપર આપણે રૂપિયો કે ગમે જેટલા રૂપિયો 2 રૂપિયા ગમે જેટલા નાખીએ અને ઓના ઉપર પણ આમ રૂપિયો તો એ આપણે નસીબવાળા કહેવાય, કિસ્મતવાળા કહેવાય. અને ઓના ઉપરથી નેચર જતો હોય તો આપણે કહેવાય ખોટા સિક્કા કહેવાય. તો આપણે રૂપિયો છે તાપા નહીં, તાપા 500 રૂપિયો તો મિત્રો ટાઈમ આવે તો આપણે 5 રૂપિયો નહીં, 50 નોટ તો 50 નોટ તો પડી જાય મિત્રો. જો આટલા બધા દેવી દેવતાનો ફોટો છે, જો મૂર્તિઓ જોઈ શકો છો લાઈન છે. અને મિત્રો બીજા નંબર એક આ સાઈડ બીજું બી મંદિર છે મિત્રો. આ રોકડિયાનું મંદિર એક વખત જરૂરથી આવજો. જુઓ મિત્રો, એક વખત દર્શન કરવા આવજો મિત્રો. તો ચલો અત્યારે હાલ આપણે પાછા મિની પાવાગઢ જવાના હતા, તો ચલો મિની પાવાગઢ જઈએ. બાઇક આપણે તો અમુક બધી બાઇક લેતા આવીએ. બે વાગતું નહીં રે, પોકાતું નહીં કરે પાડી એ હારો પોકાઈએ ને આપણે ચપ્પલ પણ પેલી સાઈડ કાઢે છે એટલે મિત્રો પાછું કોઈથી જવું પડે. તો ચલો મિત્રો આટલે જતા જ મિત્રો જુઓ સ્ટાર્ટિંગમાં જ મોટો ઘંટ છે. આ જો એમ ના વગાડે દબાઈને વગાડીએ. આ જો મિત્રો જેટલો અવાજ આવે, ફૂલ અવાજ આવે. ચલો મિત્રો અત્યારે હાલ બહાર નીકળી ગયા છે. આજે પૂનમ છે ને એટલે મિત્રો પબ્લિક ફરવા માટે આવે. અને મિત્રો મંદિરોમાં જમવાનું હોય એટલે મિત્રો પબ્લિક જમવા માટે આવે. જમવામાં લાડુ બાડું બધું ઘીનો તો ખરીના લાડુ ને એવું બધું હોય, એક મજા આવે મિત્રો. તો ચલો આપણે બાઇક આટલામાં બાઇક લઈ જઈએ મિત્રો. તો આટલા આશ્રમ છે, આશ્રમમાં આપણો ભાઈ મળ્યા છે. અને આશ્રમ આવો ને અમને ફોલો કરો યાર ને લાઈક કરો. બહુ જોરદાર ટીમ છે બંકાઓ. અરે વખતા પુનલા બંકા છે યાર તમારા આશ્રમ. અરે રે બરાબર છે ને ભાઈ. આપણને જબરજસ્ત મળ્યા છે મોજીલા ભાઈથી. જુઓ હા તો ફરી નેક્સ્ટ વિડીયો મળીએ હતા ને આપણે ફરીથી. હા હેડો અત્યારે હાલ તો મિની પાવાગઢ દર્શન કરવા જવું. અરે કોઈ આશ્રમમાં મિત્રો જુઓ આટલો મિની પાવાગઢ ઈડરવાળા રોડ ઉપર છે મિત્રો આશ્રમ. આટલા એને તમે કોઈ બી મદદ કરી શકો છો મિત્રો. અને ફૂલ સુવિધા છે મિત્રો. અત્યારે હાલ તો તમારે અંદરનું બધું બતાવીએ. બધાના બાલ કટિંગ થઈ છે મિત્રો આશ્રમમાં, તો બતાવીએ. ચલો તો મિત્રો જોઈ શકો છો આપણે આશ્રમમાં આવી ગયા છીએ. અને આટલા અત્યારે હાલ તો બાલ કટિંગ ચાલે છે, તમને બતાવીએ. તો અત્યારે હાલ તો બાલ કટિંગ ચાલે છે, ફૂલ સગવડ છે મિત્રો. અને જુઓ આટલા મિત્રો ફૂલ સગવડ છે. અને અત્યારે હાલ ઊંઘવાની સગવડ બતાવું મિત્રો. તો જોઈ શકો છો મિત્રો ઊંઘવાની પણ ફૂલ જ વ્યવસ્થા છે. આશ્રમમાં કોકદાય પરિચય લેજો, કોક વખતે આવજો. તો મિત્રો અત્યારે હાલ આપણે આટલા જઈએ મિની પાવાગઢ. તો આ તો કતિક પરિચય હાલ દીધું. આપણે પેલા ભાઈ કહેતા વિડીયો બનાવી દીધો, વિડીયો બનાવી દીધો. ચલો મિત્રો અત્યારે હાલ જઈએ આપણે મિની પાવાગઢ જઈને તમને મળીએ. તો મિત્રો રસ્તા પર આ બોર્ડ મારેલું છે મિત્રો. તમારે કોઈ બી દાન કરવા હોય પૈસા તો આ સ્કેનર ઉપર કરી શકો છો મિત્રો. આ જુઓ મિત્રો ફૂલ જ સેવા થાય છે મિત્રો. આટલા પૈસાનો સહી તરીકે મિત્રો આપણો ઉપયોગ થાય છે. તો આ શ્રમની મુલાકાત લેજો એક વખત. તો જુઓ મિત્રો બોર્ડ મારેલું છે, એટલા માટે તમારે કોઈ બી દાન કરવું હોય તો એ સ્કેનર ઉપર કરી શકો છો મિત્રો. તો જે બી કરવું હોય તમારે 25 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયા ગમે તે કરવા એટલા કરી શકો મિત્રો. ગાડીઓ મૂલ દીધી છે બાઇક ને. ચલો આપણે જઈએ મિત્રો. ઝૂલતો પુલ બંધ છે હાલ ચોમાસાનો, કેમ કે મિત્રો પાટે હળીબે જેલા હોય ને એટલા માટે મિત્રો બંધ છે. તો મિત્રો ફરીને જ જવું પડે. તો ચલો ફરીને જઈએ ને તમને બધું બતાવીએ. તો મિત્રો આટલા પબ્લિક લાગે છે મિત્રો આગળ છે થોડી ઘણી પબ્લિક મિત્રો આટલા છે મિત્રો. પેલા આશ્રમમાં થોડું ઘણું તમારે કોઈ બી મદદ કરી હોય તો મિત્રો પેલા સ્કેનર ઉપર કરી શકો. તો ચલો જઈએ.
હા મિત્રો જો આમ આવ્યું કે કાદેવ થઈ ગયું છે ને જો હા તો આપણે કાલે બતાવ્યું હતું તો એ મિત્રો આજે બતાવી દીધું. એટલે જો છોકરો રમે છે જુઓ મિત્રો, કાલે ભીડ નથી મિત્રો, આજે ભીડ જુઓ ખાલી. આજે પબ્લિક આવી છે મિત્રો, હજુ સુધી મિત્રો આવી નહીં એટલી બધી. કેમ કે મિત્રો અત્યારે હાલ જે બહારની પબ્લિક છે મિત્રો મિનિપા આગળ ફરીને આવે છે, પણ તમે ઘેર બે રહ્યા છો પણ તમે આવતા નહીં મિનિપા આગળ. તો આવવાનું મિત્રો ફરો એક વખત. તો ચલો અત્યારે હાલ આપણે દર્શન કરીને પાછા જઈએ ઘેર. ચલો કાળી માના દર્શન કરી લો. આજે મિત્રો જો દરવાજો ખુલ્લો છે, મસ્ત દર્શન કરી લો મિત્રો. અને આટલા આપણે બાવજી બે આવ્યા છે. બાવજી શું છે શાંતિ? મંદિરનો વિડીયો બનાવ્યા હતા. તો ચલો મિત્રો આપણે ત્યાં હાલ ઉપર જઈએ છીએ. આ જો મિત્રો આ લોકેશન ભાઈ નવી છે. તમે પહેલા વિડીયો જે આપણે મિની પાગડ બનાવ્યો હતો ને એને અંદર મોકલી છે કે જોઈ લેજો મિત્રો. અત્યારે હાલ આપણે ઘેર જઈએ છીએ. તો ચલો ઘેર જઈએ પછી વધારે પછી મિત્રો વ્લોગ લોબો થઈ ગયા એટલા માટે ઘેર જઈએ. તો ઉપરથી કોઈક વ્યૂ આવું આવશે મિત્રો. તો મિત્રો હાલ આપણે આપણા ભાઈનો ફોન લેવા જઈએ છીએ, આઈફોન લેવા જઈએ છીએ. તો મિત્રો હિંમતનગર જઈએ કેવું મળે છે જોઈએ હેડો. મિત્રો હાલ આપણે ઉપડ્યા છીએ હિંમતનગર ફોન લેવા કાઢી. આ ભાઈનો ફોન લેવા જઈએ છીએ અને આ ભાઈ અંગાત આવું જ જોઈએ કે શું કહેવાનું કાકા? આ ભાઈ 70 ફોન હલા જોવાનો છે. મળી જાય મળી જશે એના માટે અમને અંગાથી આવવું પડશે. ના મળે તા કાકા આપણે ના મળે તો આપણે બોલ્યા પછી બીજું બોલતા મળી જ જશે. હા જોઈએ છે મિત્રો. કાકા કે છે કે મને તો લાગે છે તો મળી જાય. તો ચલો જઈએ આપણે. કાકો બાઇક કાઢે એટલી વાર. કાકો અત્યારે ચડ્ડામાં શીખે. અત્યારે ચડ્ડામાં જાવ પેન્ટમાં ફૂલ ફોર્મમાં છે આજે મળી જાય. હાલ આપણે નીકળ્યા છીએ હિંમતનગર ફોન લેવા. તો મિત્રો જઈએ ને શું થાય છે એ તમારા ઘરે શેર કરીશું. ચલો જઈએ અત્યારે હાલ ધનનું ચાલુ કરી નાખી છે. તો મિત્રો ફાઇનલી આપણે હિંમતનગર પહોંચી ગયા છીએ ને મિત્રો આટલે જઈએ છે હિંમતનગર પોસ્ટ ઓફિસ આપણે ન્યાય મંદિર પર. તો ચલો મિત્રો અંદર જઈએ. હું છે ફોન મળે છે કે નહીં મળતો જોઈએ. ચલો આઈફોન 13 મિત્રો જો આ દુકાને કોઈ પણ ફોન લેવા હોય તો મળી જાય. સેમસંગનો ફોન જોઈએ છે મિત્રો, એક નંબર છે મિત્રો. જો આઈફોન 17 અલ્ટ્રા મિત્રો બહુ જે ફોન લેવા હોય મળે મિત્રો. દુકાનની બહાર આવી ગયા છે સિવિલ કમ્પ્લીટ છે બધું, પણ પેલું જે કાર્ડ આવે છે ને બજાજનું એ કાર્ડ આવ્યા છે. તો રિચાર્જ નહીં થઈ બેલેન્સ કરીને ભાઈ અનબોક્સિંગ કરીએ હતા ફોન. સિવિલ કમ્પ્યુટર આવે તો મિત્રો થઈ તો જાય જ ફોન. 15 ગમે છે ભાઈને 15 લેવો તમે ભાઈ. ઓટો બોટો લાવે છે ને તો હારો ખર્ચો કરી નાખે મિત્રો. સરસ મજાનું પોપટ થઈ ગયું છે. સેમ કે મિત્રો જે સિમમાં અહીંયા ઓટીપી પડતી હતી ને બેકમાં જે નંબર આવેલો હતો એના અંદર સિમ આજે તો એક સિમ ચાલુ કરાય તે એ સિમમાં કે મિત્રો થતું નહીં ના પાડે. એટલે 24 કલાક ટાઈમ પછી મેસેજ ટેક્સ્ટ મેસેજ કરતા ચાલુ થઈ. એટલા માટે મિત્રો આપણે કાલે આવવું પડે. તો કાલે ફરીથી મળ્યું આપણે. તો પેલા કાકાના હોય તો મજા લઈએ. એ કાકો કે 100% થઈએ તો પૂછી જોઈએ કાકાને બહાર આવ્યું. મિત્રો હાલ તો આપણે આટલા સેમસંગના સ્ટોર ઉપર છીએ. તો આટલા પેલા અંદર કરાવું તો થઈ જાય તો થઈ જાય. એના મિત્રો કાલે તમને જોવા મળી જાય. કાલે થઈએ તો આવીએ એમ જોયું. આજે પૂછશે તમે શું બોલ્યા હતા? થઈએ કાલ 4 વાગે આવી જાય થઈ જશે. આજે એવું કીધું? આવતું પછી આજે એવું કીધું ઓટીપી તો માની આવતું પછી કયો ગાલ દીધી હોય જોજો. હા આ કહે ચો વાળા રે બેટી ચોથ કે તારે पिछवाड़े में तो धो निकल जाएगा. ચલો મિત્રો ઘેર જઈએ. ઘેર જઈને તમને મળે. હાલ તો ઘેર નીકળ્યા છીએ આપણે. તો ઘેર જઈને તમને મળે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર. ના આવ્યા છીએ મિત્રો ઢાબા ઉપર વ્લોગ એન્ડ કરવા માટે. અને મિત્રો વાગવામાં વાગે છે 4:58 થાય છે. જોઈએ કહો તો 5 વાગી ગયા છે. 5 વાગવા આવ્યા છે. તો મિત્રો આજનો અમારો વ્લોગ વિડીયો તો મને કેવું લાગે સારો લાગે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને મોકલજો અને શેર કરજો. મિત્રો થોડો સપોર્ટ બતાવજો. અને સપોર્ટ બતાવે મિત્રો આપણે વ્લોગ આ ટાઈપ જ ચાલુ રાખીએ મિત્રો. તો આપણો આ ત્રીજો ને ચોથા વ્લોગ માટે મિત્રો ઇંતજાર કરજો.